સર્વને પ્રણામ. જય શ્રી કૃષ્ણ. નર્મદે હર. 16/5/2026ના દિવસે અમાસ આવે છે, પરંતુ કેવી અમાસ છે? આ દિવસ બહુ ઉત્તમ છે, બહુ અમૃત દિવસ કહેવાય છે. શનિવારે અમાસ છે, પરંતુ શનીશ્વર જયંતી કહેવાય છે. આ 13 વર્ષ પછી યોગ ઉત્તમ બન્યો છે. આ યોગ આવે છે તો આ દિવસે શનિ મહારાજના પાઠ કરો, જપ કરો, તપ કરો, દાન પુણ્ય કરો, ભગવાનનું સ્મરણ કરો. એ કરવાથી શનિ ભગવાન, શનિ મહારાજ પ્રસન્ન થાય છે. અને કોઈને સરાસાથી મોટી પનોતી ચાલુ હોય, 2.5 વર્ષની પનોતી હોય, એમાંથી ભગવાન આપણને કૃપા કરે છે, આશીર્વાદ આપે છે. તો આ અમાસના દિવસે શનીશ્વર જયંતી કહેવાય છે. આ જયંતીના દિવસે શનિ મહારાજનું દાન કરો, એમના જપ કરો, એમની ઉપર તેલ અભિષેક કરો. બહુ પુણ્યની પ્રાપ્તિ થાય છે. જય શ્રી કૃષ્ણ.